મહેસાણામાં પાંચોટ નજીક આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી ત્રિદિવસીય સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે। ગુજરાતભરમાંથી યુવાનો અને યુવતીઓ સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવ્યા છે। 70થી વધુ યુવક યુવતીઓ સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે અને પ્રથમ દિવસે યુવતીઓની બોક્સિંગ ફાઇટથી બોક્સિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાયો છે। આ સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વિજેતા બોક્સરોને રાષ્ટ્રીય સ્તરની બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો મોકો મળશે। અને આ જે સિનિયર વિભાગની ભાઈઓ અને બહેનોની જે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે એ માન્ય સ્પર્ધા કહેવાય છે અને આમાંથી જે વિજેતા ખેલાડી થાય તેને જ રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઈ શકે અને એના દ્વારા જ આગળ બી ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં જઈ શકે। એટલે આ એક અધિકૃત ટુર્નામેન્ટ છે, એટલા માટે જ આ બહુ મહત્ત્વની ગણાય છે। આમાં જે વિજેતા થશે નેશનલ સ્તરે રમવા જશે? જી હા, આમાંથી પ્રથમ નંબર આવશે એમને નેશનલમાં ભાગ લેવા મોકલવામાં આવશે। આપણે અહીંયા ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશન તરફથી એલાઇટ મેન અને વુમેનની બોક્સિંગ ચેમ્પિયનશિપ રાખી છે અને એસએજી અને ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશને ક્લિનિક રાખી છે કોચિસની અને રેફરી એન્ડ જજની। કોચિસના ક્લિનિકમાં ચંદ્રલાલ આવ્યા છે, જેઓ દ્રોણાચાર્ય એવોર્ડી છે, અને રેફરી જજના ક્લિનિકમાં ઇન્ટરનેશનલ રેફરી કમિશનના એડ આવ્યા છે દી ગામા। કેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે? ત્યારે ગર્લ્સમાં 38 ગર્લ્સે ભાગ લીધી છે। કાલથી મેનની થશે, એમાં લગભગ 70-80 મેન આવશે।